હેલો વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબેન વિડિયા સાયન્સ કોલેજના આ ઓનલાઈન ટ્યુટોરિયલમાં હું ડિગન કુકડિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બીએસસી સેમ ફર્સ્ટની અંદર પેપર નંબર 103નો યુનિટ નંબર 2 ઇલાસ્ટિસિટી લેક્ચર 2માં અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં આપણે દ્રઢ પદાર્થ, વિરૂપણ, વિરૂપક બળ, વિકૃતિ, પ્રતિબળ, પુનઃસ્થાપક બળ વગેરે વિશે માહિતી મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે હુકનો નિયમ, 3 પ્રકારના સ્થિતિસ્થાપક અંકો અને તેના ઉદાહરણ તેમજ પોઇસન ગુણોત્તરનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ હુકનો નિયમ. ઈસવીસન 1679માં રોબર્ટ હુકે સ્થિતિસ્થાપકતાનો આ મૂળભૂત નિયમ આપ્યો, જે નીચે મુજબ લખી શકાય. નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણતા અચળાંકને સ્થિતિસ્થાપકતા અંક તરીકે ઓળખવામાં આવે છે. તેથી પ્રતિબળ ચલે છે વિકૃતિ. પ્રતિબળ જે છે તેની સંજ્ઞા સિગ્મા છે અને વિકૃતિ જે છે તેની સંજ્ઞા એપ્સાઇલોન છે. તેથી તેને આ પ્રમાણે લખી શકાય: સિગ્મા ચલે છે એપ્સાઇલોન. અહીં સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે સમપ્રમાણતા અચળાંક ઉમેરવામાં આવે છે, જેને કે વડે દર્શાવવામાં આવે છે. તેથી લખી શકાય કે સિગ્મા ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ એપ્સાઇલોન, જ્યાં કે એ સ્થિતિસ્થાપકતા અંક છે. હુકનો નિયમ મોટાભાગના દ્રવ્યો માટે લગભગ 1% જેટલી વિકૃતિ ઉત્પન્ન થતી હોય તો જ લાગુ પાડી શકાય છે. રબર જેવા પદાર્થ માટે આ નિયમ પડાતો નથી. પ્રતિબળ અને વિકૃતિના સંબંધ વચ્ચેનો અભ્યાસ કરવા માટે આપણે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ સમજીએ. આપણે આલેખમાં જોઈએ તો શરૂઆતના ભાગમાં વિકૃતિની સાપેક્ષે પ્રતિબળનું મૂલ્ય ખૂબ ઝડપથી વધે છે. પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે તેવું કહી શકીએ. આલેખમાં જોઈએ તો બિંદુ બી ને સમપ્રમાણતા હદ કહે છે. શા માટે? કેમ કે જેમ પ્રતિબળ વધે છે તેમ વિકૃતિ પણ વધે છે. હવે આગળ જોઈએ તો બિંદુ એ થી બી એ પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં નથી, છતાં ઓ થી બી વચ્ચે વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. માટે બિંદુ બીને આપણે સ્થિતિસ્થાપક હદ અથવા આધીન બિંદુ તરીકે ઓળખીએ છીએ. હવે આલેખમાં આગળ જોઈએ તો બિંદુ બી અને સી વચ્ચે વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. આ વિસ્તારમાંથી વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રુટક રેખાથી દર્શાવેલ માર્ગે એવી સ્થિતિ પ્રાપ્ત કરે કે જેથી તેમાં કાયમી ત્રુટિ રહી જાય છે. આથી આ સ્થિતિમાં પદાર્થ કાયમી સ્થાપન સ્થિતિમાં હોવાનું કહેવાય છે. આલેખમાં આગળ જોઈએ તો બિંદુ સી થી આગળ વધારે વિરૂપક બળ લગાડતા વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે અને આ સ્થિતિમાં પદાર્થની અંદર સમતલો એકબીજા ઉપર સરકતા હોય છે. તેથી આ સ્થિતિને પ્લાસ્ટિક વિરૂપણ કહે છે. આગળ જોઈએ તો બિંદુ ડી આગળ પદાર્થ તૂટી જાય છે, માટે બિંદુ ડીને ફ્રેક્ચર બિંદુ કહે છે. આ બિંદુને અનુરૂપ પ્રતિબળને બ્રેકિંગ પ્રતિબળ કહે છે. હવે જોઈએ કે જે પદાર્થમાં સ્થિતિસ્થાપક હદ બી અને ફ્રેક્ચર બિંદુ ડી વચ્ચે ખૂબ મોટું પ્લાસ્ટિક વિરૂપણ થતું હોય તો તે પદાર્થને તન્ય પદાર્થ કહેવામાં આવે છે. પરંતુ સ્થિતિસ્થાપક હદ બી પછી તુરંત પદાર્થ ભાંગી જતો હોય તો તેવા પદાર્થને બટકણો પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ સ્થિતિસ્થાપક અચળાંકો. 3 પ્રકારની વિકૃતિને આધારે 3 પ્રકારના સ્થિતિસ્થાપક અચળાંકો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. પ્રતાન વિકૃતિને આધારે યંગ મોડ્યુલસ, કદ વિકૃતિને આધારે બલ્ક મોડ્યુલસ, આકાર વિકૃતિને આધારે દ્રઢતાંક. તો ફર્સ્ટ આપણે જોઈએ યંગ મોડ્યુલસ શું છે. હુકના નિયમ પ્રમાણે જોઈએ તો પ્રતિબળ જે છે એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. તો આપણે અહીં અભ્યાસ કરવાનો છે યંગ મોડ્યુલસનો. યંગ મોડ્યુલસ જે છે એ પ્રતાન વિકૃતિ માટે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તો આ પ્રમાણે લખી શકાય: પ્રતાન પ્રતિબળ ચલે છે પ્રતાન વિકૃતિ.
તેથી તેને સંજ્ઞા પ્રમાણે નીચે મુજબ લખી શકાય. સિગ્મા એલ ચલે છે એપ્સાઇલોન એલ. અહીં સમપ્રમાણતા દૂર કરવા માટે કંઈક સમપ્રમાણતા અચળાંક ઉમેરવામાં આવે છે, જેને y વડે દર્શાવવામાં આવે છે. તેથી સમીકરણ 1 જે છે એ આ પ્રમાણે લખી શકાય. સિગ્મા એલ ઇક્વલ્સ ટુ વાય ઇન્ટુ એપ્સાઇલોન એલ. અહીં y જે છે એ યંગ મોડ્યુલસ છે, જેનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ વડે દર્શાવવામાં આવે છે. યંગ મોડ્યુલસ સમજવા માટે આપણે એક પ્રયોગ સમજીએ. યંગ મોડ્યુલસ માટેની પ્રાયોગિક ગોઠવણ જે છે એ આકૃતિમાં દર્શાવી છે. અહીં તાર એ જે છે એને સંદર્ભ તાર તરીકે લેવામાં આવ્યો છે અને તાર બીને પરીક્ષણ તાર તરીકે લેવામાં આવે છે. પરીક્ષણ તાર જે છે તેના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે, જેને પાયર સ્ક્વેર વડે દર્શાવાય છે, જ્યાં સ્મોલ આર એ પરીક્ષણ તારની ત્રિજ્યા છે. જો પરીક્ષણ તારના છેડે સ્મોલ એમ દળનો પદાર્થ લગાડવામાં આવે તો તેમાં તણાવ બળ એટલે કે વજન બળ F ઇક્વલ્સ ટુ mg જેટલું લાગશે. જેને અનુરૂપ લંબાઈમાં જે વધારો થાય છે તેને હું સ્મોલ એલ વડે દર્શાવું છું, જે વર્નિયર સ્કેલની મદદથી માપવામાં આવે છે. તેથી આપણે પ્રતાન પ્રતિબળ એટલે કે સિગ્મા એલ ઇક્વલ્સ ટુ F અપોન એ લખી શકીએ. પ્રતિબળ એટલે F અપોન એ. અહીં વજન બળ જે છે એ mg જેટલું છે અને પરીક્ષણ તારની ક્ષેત્રફળ પાયર સ્ક્વેર વડે દર્શાવું છું. તેથી સિગ્મા એલ ઇક્વલ્સ ટુ mg અપોન પાયર સ્ક્વેર. તેથી પ્રતાન વિકૃતિ પણ નીચે મુજબ લખી શકાય. એપ્સાઇલોન એલ ઇક્વલ્સ ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. અહીં સ્મોલ એલ એ લંબાઈમાં થતો ફેરફાર છે અને કેપિટલ એલ જે છે એ મૂળ લંબાઈ છે. પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ જે છે તેની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા આપણને કંઈક આવી ફોર્મ્યુલા મળે છે. mg અપોન પાયર સ્ક્વેર ઇક્વલ્સ ટુ વાય ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. આ સૂત્રમાં કેપિટલ વાય જે છે તેને સૂત્રનો કરતા બનાવતા આપણને જે ફોર્મ્યુલા મળે છે એ આ પ્રમાણે લખી શકાય. mg કેપિટલ એલ અપોન પાય આર સ્ક્વેર ઇન્ટુ સ્મોલ એલ. જે જરૂરી યંગ મોડ્યુલસ શોધવાનું પ્રાયોગિક સમીકરણ છે. યંગ મોડ્યુલસ જે છે એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ જેવી બાબતો પર આધાર રાખે છે. તેનું મૂલ્ય પરિમાણ એટલે કે લંબાઈ, ત્રિજ્યા કે વ્યાસ અને દ્રવ્યમાન પર આધાર રાખતું નથી. તાપમાનની અસર નાબૂદ કરવા યંગ મોડ્યુલસના પ્રયોગમાં એક સરખા પરિમાણ અને દ્રવ્ય ધરાવતા બે તાર લેવામાં આવ્યા છે. હવે આપણે એક ઉદાહરણ સમજીએ યંગ મોડ્યુલસનું. ઉદાહરણ જોઈએ તો 1 મીટર લાંબા સ્ટીલના તારને એક દ્રઢ આધાર પરથી લટકાવી તેના બીજા મુક્ત છેડે 6 કિલોગ્રામનું દળ લગાડવામાં આવે છે અને જો તારના આડછેદનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર અને સ્ટીલના દ્રવ્યનો યંગ મોડ્યુલસ 2×10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય તો તારની લંબાઈમાં થતા વધારાની ગણતરી કરો. તો તેનું સોલ્યુશન આપણે આ પ્રમાણે આપી શકીએ. અહીં તારની મૂળ લંબાઈ કેપિટલ એલ ઇક્વલ્સ ટુ 1 મીટર, m ઇક્વલ્સ ટુ 6 kg, a ઇક્વલ્સ ટુ 1 મિલીમીટર સ્ક્વેર, જેને આપણે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ એટલે 1 ઇન્ટુ 10⁻6 મીટર સ્ક્વેર. પછી યંગ મોડ્યુલસ આપ્યો છે y ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આપણી પાસે યંગ મોડ્યુલસનું સૂત્ર છે y ઇક્વલ્સ ટુ mg કેપિટલ એલ અપોન પાયર સ્ક્વેર ઇન્ટુ એલ. એ ઉપરથી આપણે બધી જુદી જુદી વેલ્યુ મૂકી અને લંબાઈમાં થતો જે વધારો છે તેની ગણતરી કરીએ. y ઇક્વલ્સ ટુ mg એલ અપોન પાયર સ્ક્વેર ઇન્ટુ સ્મોલ એલ જે છે એ સૂત્રમાંથી સ્મોલ એલને સૂત્રનો કરતા બનાવી બાકી બધી જે કિંમતો મૂકી ગણતરી કરતાં આપણને કંઈક આવો આન્સર મળે છે.
0.94 ઇન્ટુ 10⁻⁴, કે જેને આપણે મિલીમીટરમાં કન્વર્ટ કરતાં 0.294 મિલીમીટર જેવો આન્સર મળે છે, જે આપણને તારની લંબાઈમાં થતો વધારો દર્શાવે છે. સેકન્ડ જોઈએ બલ્ક મોડ્યુલસ શું છે. તો બલ્ક મોડ્યુલસ એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. હુકના નિયમ પરથી આપણે જોઈએ તો કદ પ્રતિબળ જે છે એ કદ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે, જેને આ પ્રમાણે લખી શકાય: સિગ્મા વી ચલે છે એપ્સાઇલોન વી. તેથી સમપ્રમાણતા દૂર કરવા માટે આપણે કેપિટલ કે જે છે એને સમપ્રમાણતા અચળાંક કહેવામાં આવે છે, અથવા તેને બલ્ક મોડ્યુલસ પણ કહી શકીએ, અથવા કદ સ્થિતિસ્થાપકતા અંક વડે પણ દર્શાવી શકીએ. તેથી કેને સૂત્રનો કરતા બનાવતા સિગ્મા વી અપોન એપ્સાઇલોન વી. સિગ્મા વી જે છે એ પ્રતિબળ દર્શાવે છે, એપ્સાઇલોન વી જે છે એ વિકૃતિ દર્શાવે છે. તેથી પ્રતિબળ જે છે એ વન ટાઈપ ઓફ ફોર્સ છે, જેને પી વડે દર્શાવું છું, અને વી સ્મોલ વી અપોન કેપિટલ વી જે છે એ કદ વિકૃતિ દર્શાવે છે. કે ઇક્વલ્સ ટુ માઇનસ પી અપોન સ્મોલ વી અપોન કેપિટલ વી જે જરૂરી બલ્ક મોડ્યુલસ શોધવાનું સમીકરણ છે. કદ વિકૃતિ અને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે પ્રતિબળ પરસ્પર વિરુદ્ધ હોવાથી બલ્ક મોડ્યુલસને ધન બનાવવા માટે આપણે આ સમીકરણમાં ઋણ મૂકેલ છે. બલ્ક મોડ્યુલસ જે છે એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ જેવી બાબતો પર આધાર રાખે છે. તેનું મૂલ્ય કદ પર આધાર રાખતું નથી. નેક્સ્ટ આપણે જોઈએ તેના ઉદાહરણ. ઉદાહરણમાં આપણે જોઈએ તો 303 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા એક ઘન દડાને એક તળાવમાં એટલી ઊંડાઈએ લઈ જવામાં આવે છે કે જેથી તેના ઉપર 0.98 ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દબાણ અનુભવાય છે. તો આ દડાના કદમાં થતો ફેરફાર શોધવાનો છે. અહીં આપણને દ્રવ્યના કદનો સ્થિતિસ્થાપક અંક એટલે કે કેનું મૂલ્ય 1 × 10⁷ ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર આપેલ છે. આપણે અહીં બલ્ક મોડ્યુલસની જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરી અને દડાના કદમાં થતો ફેરફારનું મૂલ્ય શોધવાનું છે, જે આપણે આગળ જોયા છે એ પ્રમાણે ફોર્મ્યુલા આ રીતે લખી શકાય: કે ઇક્વલ્સ ટુ પી અપોન સ્મોલ વી ના છેદમાં કેપિટલ વી. અહીં આપણે દડાના કદમાં થતો ફેરફાર શોધવાનો છે, તેથી સ્મોલ વી ઇક્વલ્સ ટુ પી ઇન્ટુ કેપિટલ વી ના છેદમાં કે. અહીં કેપિટલ વી જે છે એ મૂળ કદ દર્શાવે છે, કે જે છે એ દ્રવ્યના કદ સ્થિતિસ્થાપક અંક દર્શાવે છે, સ્મોલ વી જે છે એ કદમાં થતો ફેરફાર દર્શાવે છે, અને પી જે છે એ દબાણ દર્શાવે છે. તો આ બધી જ વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકતા અને કેલ્ક્યુલેશન કરતાં આપણને કંઈક આવો આન્સર મળે છે: 1.84 સેન્ટીમીટર ક્યુબ, જે દડાના કદમાં થતો ફેરફાર દર્શાવે છે. થર્ડ જોઈએ દ્રઢતાંક એટલે કે આકાર સ્થિતિસ્થાપકતા અંક. આગળ આપણે જોયું એ પ્રમાણે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ તેમજ કદ પ્રતિબળ અને કદ વિકૃતિની જેમ જ આપણે દ્રઢતા અંકને પણ વ્યાખ્યાયિત કરી શકીએ. હુકના નિયમ પરથી આપણે કહી શકીએ કે આકાર પ્રતિબળ ચલે છે આકાર વિકૃતિ. અહીં આકાર પ્રતિબળ જે છે એને સિગ્મા એસ વડે દર્શાવાય છે, આકાર વિકૃતિને એપ્સાઇલોન એસ વડે દર્શાવાય છે. તેથી સમપ્રમાણતા દૂર કરવા માટે આપણે ઈટાને અહીંયા સમપ્રમાણતા અચળાંક તરીકે ઉમેરવામાં આવ્યો છે. ઈટાને સૂત્રનો કરતા બનાવતા આપણી પાસે આવી ફોર્મ્યુલા મળે: ઈટા ઇક્વલ્સ ટુ સિગ્મા એસ અપોન એપ્સાઇલોન એસ. તેથી સિગ્મા એસ અપોન થીટા, થીટા જે છે કોણીય સ્થાનાંતર દર્શાવે છે. તેથી ઈટા ઇક્વલ્સ ટુ એફ અપોન એ ના છેદમાં
સ્મોલ એલ અપોન કેપિટલ એલ જે લંબાઈમાં થતો ફેરફાર દર્શાવે છે ના છેદમાં મૂળ લંબાઈ. એફ અપોન એ જે છે એ બળના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે. અહીં ઈટાનું જે સૂત્ર છે એ જરૂરી દ્રઢતા અંક શોધવાનું સમીકરણ દર્શાવે છે, જે યંગ મોડ્યુલસને સમતુલ્ય સમીકરણ છે. પરંતુ યંગ મોડ્યુલસ અને દ્રઢતા અંક વચ્ચે જો મુખ્ય તફાવત હોય તો તે એ છે કે કેપિટલ એફ અપોન કેપિટલ એ સ્પર્શીય પ્રતિબળ છે. અહીં યંગ મોડ્યુલસમાં લંબાઈમાં થતો વધારો મૂળ લંબાઈની દિશામાં હોય છે, જ્યારે દ્રઢતા અંકમાં લંબાઈમાં થતો વધારો મૂળ લંબાઈની લંબ દિશામાં હોય છે. પછી જોઈએ તો દ્રઢતા અંકનું મૂલ્ય એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ જેવી બાબતો પર આધાર રાખે છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઇસન ગુણોત્તર શું છે. પોઇસન ગુણોત્તર એ પરસ્પર બે એવી વિકૃતિનો ગુણોત્તર છે. એક તો લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ જે આપણને દર્શાવે છે વિકૃતિ. તો અહીં પોઇસન ગુણોત્તર જે છે એ બે વિકૃતિનો ગુણોત્તર છે, પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ. તો આપણે જોઈએ કે મોટાભાગે એવું જોવા મળે છે કે કોઈ સળિયા કે તારને ખેંચવામાં આવે તો તેની લંબાઈમાં વધારો થાય છે, સાથે સાથે તેની આડછેદના ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે, અર્થાત તેની ત્રિજ્યા અથવા વ્યાસમાં ઘટાડો જોવા મળે છે. જો તે હવે આપણે ધારો કે કોઈ એક સળિયાને ખેંચીએ છીએ તો તેની લંબાઈમાં વધારો થાય છે, સાથે સાથે તેની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. હવે ધારો કે કોઈ સળિયાને બંને છેડેથી દબાવવામાં આવે છે તો તેની લંબાઈમાં ઘટાડો થાય છે અને તેની ત્રિજ્યામાં વધારો થાય છે. આમ સળિયા કે તારમાં લંબાઈને અનુરૂપ પ્રતાન વિકૃતિની સાથે સાથે વિરૂપક બળને લંબ દિશામાં પાર્શ્વિક પરિમાણમાં ફેરફાર થાય છે. પાર્શ્વિક પરિમાણ એટલે શું? તેની ત્રિજ્યા અથવા વ્યાસ. પાર્શ્વિક પરિમાણ જે છે તેમાં થતા ફેરફાર અને પાર્શ્વિક પરિમાણના મૂળ મૂલ્યના ગુણોત્તરને પાર્શ્વિક વિકૃતિ કહે છે. ઇન શોર્ટ આપણે કહેવું હોય તો પાર્શ્વિક વિકૃતિ જે છે એ ત્રિજ્યા કે વ્યાસમાં થતો ફેરફાર છેદમાં ત્રિજ્યા કે જે મૂળ વ્યાસ છે તેના ગુણોત્તરને આપણે પાર્શ્વિક વિકૃતિ કહી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને પોઇસનનો ગુણોત્તર કહેવામાં આવે છે, જેને સંકેતમાં સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. પોઇસન ગુણોત્તર જે છે એ બે વિકૃતિનો ગુણોત્તર હોવાથી તે પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. તેથી પોઇસન ગુણોત્તર જે છે તેને ફોર્મ્યુલા આ પ્રમાણે આપી શકાય: પોઇસન ગુણોત્તર બરાબર પાર્શ્વિક વિકૃતિના છેદમાં પ્રતાન વિકૃતિ. હવે પોઇસન ગુણોત્તર જે છે તેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. તો પાર્શ્વિક વિકૃતિ જે છે તેને આપણે ત્રિજ્યા અથવા વ્યાસમાં થતો ફેરફાર દર્શાવે છે. તો અહીં વ્યાસમાં થતો ફેરફાર સ્મોલ ડી વડે દર્શાવાય છે અને મૂળ વ્યાસ જે છે એને કેપિટલ ડી વડે દર્શાવાય છે. પ્રતાન વિકૃતિ એટલે લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. અહીં લંબાઈમાં થતો ફેરફાર જે છે એ સ્મોલ એલ છે અને મૂળ લંબાઈ જે છે એ કેપિટલ એલ છે. તેથી આપણે અહીં સ્મોલ ડી અપોન કેપિટલ ડી ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. ધારો કે આપણી પાસે વ્યાસ છે, તેની ઉપરથી ત્રિજ્યાનું મૂલ્ય મૂકવું છે, તો સ્મોલ આર ઇક્વલ્સ ટુ ડી બાય 2 કરીને આપણને ત્રિજ્યાનું મૂલ્ય મેળવી શકીએ છીએ, અથવા ડી ઇક્વલ્સ ટુ 2r કરીને પણ મેળવી શકાય છે. તેથી કેપિટલ ડી અને સ્મોલ ડી, કેપિટલ ડી જે છે એ મૂળ વ્યાસ દર્શાવે છે, સ્મોલ ડી જે છે એ વ્યાસમાં થતો ફેરફાર દર્શાવે છે. તો તે જ રીતે સ્મોલ આર જે છે એ ત્રિજ્યામાં થતો ફેરફાર છે, કેપિટલ આર જે છે એ મૂળ ત્રિજ્યા છે. તો આ સ્મોલ ડી અને કેપિટલ ડી બંનેની વેલ્યુ જે છે આપણે સમીકરણમાં મૂકીએ તો આપણને ત્રિજ્યાને રિલેટેડ કંઈક ફોર્મ્યુલા મળે: સિગ્મા ઇક્વલ્સ ટુ સ્મોલ આર અપોન કેપિટલ આર ના છેદમાં સ્મોલ એલ અપોન કેપિટલ એલ. આ રીતે આપણે લખી શકીએ કે સ્મોલ આર અપોન કેપિટલ આર ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ.
હવે જોઈએ કે જ્યારે પદાર્થને દાબીય બળ લગાડવામાં આવે ત્યારે પાર્શ્વિક સંકોચન ન થઈ, એટલે કે તેની લંબાઈમાં ફેરફાર થાય છે, પરંતુ તેની ત્રિજ્યા અથવા તેના વ્યાસમાં ફેરફાર થતું ન હોય તો તે દ્રવ્યના પોષણ ગુણોત્તરનું મૂલ્ય 0 થશે, કારણ કે તેના કદમાં ઘટાડો થવાથી તેની ઘનતાનું મૂલ્ય વધી જાય છે. આ પ્રમાણે આપણે જો સળિયાની પ્રતાન વિકૃતિનું મૂલ્ય તેના દ્રવ્યના પોષણના ગુણોત્તરના મૂલ્ય જ્ઞાત હોય, એટલે કે આપણે જાણતા હોય, તો બાકીના પરિમાણોમાં થતા ફેરફારના મૂલ્યો પણ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકૃતિ ઉર્જાનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.